ઘઉંની રોટલી કે ભાખરી ઓછી લેવી જોઈએ, આવું ઘણા લોકો તમને કહેતા હોય છે, પણ એના ઓપ્શનમાં શું લેવું જોઈએ એવું કોઈ જ જણાવતું નથી. તો ચાલો મિત્રો, આજે હું તમને જણાવીશ કે ઘઉંની રોટલી અથવા તો ભાખરીને ઓછી શું કામ કરવી જોઈએ, અથવા તો એના ઓપ્શનમાં આપણે શું લઈ શકીએ છીએ. રાગીની રોટલી જે આજકાલ બહુ જ ફેમસ છે, જે હિમોગ્લોબિન વધારે છે અને હાડકાને મજબૂત કરે છે. બીજું છે બાજરાનો રોટલો, જે આપણા કાઠિયાવાડીનો ખૂબ જ ફેમસ છે. એનાથી ને પ્રોટીન અને ફાઈબરનો સોર્સ વધારે હોવાથી તેમાંથી આપણને પ્રોટીન અને ફાઈબર મળે છે. ત્રીજું એ છે કે ઓટ્સની રોટલી, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જવારની રોટલી, જે તમને વેટ લોસ કરવા માટે ખૂબ જ મદદ કરે છે. મકાઈની રોટલી, જે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. તો તમે પણ તમારા ડાયટમાં આવી અવનવી અલગ અલગ વાનગીઓને એડ કરો અને તમારા ડાયટને અને તમારા ખોરાકને એન્જોય કરો.